ઓ ભાઈ મારું નવું ટોપ છે પ્રતિક ફાટી જશે એ ના લગાવો એ નહીં બીજું લગાવો ગાઈસ જેનિસની તબિયત સારી નથી ઓ ચંપલ પાડી નાખ્યું ગાંડા એ ગાઈસ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અમારા લડ્ડુ ગોપાલને લઈને અમે અત્યારે જઈએ છીએ ડાકોર ગઈકાલે અમે સ્ટેડિયમ ગયા હતા અમદાવાદ અને આજે જઈએ છીએ ડાકોર અમારા લડ્ડુ ગોપાલને દર્શન કરાવવા કેટલા મસ્ત મારા ખોળામાં બેઠા છે ડાકોર દર્શન કરીને પછી સીધા અમે જઈશું સુરત તો ચાલો અત્યારે દક્ષને જેનિસને વેદુને બહુ તાપ લાગે છે એટલે એના પપ્પા પાછા ઠંડક કરવા માટે જુગાડ કરે છે ઓ ભાઈ મારું નવું ટોપ છે પ્રતિક ફાટી જશે એ ના લગાવો એ નહીં બીજું લગાવો મારું નવું ટોપ છે ફાટી જાય યાર આ તો જો બસ એ જ માર દે ને બ્લેક દક્ષ મહામલાઈ નથી ચોકોબાર છે નથી ચોકોબાર છે વિડિયો મન કરો ને યાર લે છે નું બેટા જલ્દી મને જવાબ આવું તાપ છે બહુ બીજી કોઈ જગ્યા નથી બીજી હવે કશું નહીં ડાયરેક્ટ ડાકોર આવશે કલતા મેંગો ગુલ્ફી છે અને ચોકોબાર જલ્દી બોલ ચોકોબાર લઈ આવો ચોકો મીઠા લે છે મીઠા હા મીઠા ને તીખા એ જો નથી છોકરા સમજતા કે નથી પ્રતિક સમજતા જે છોકરાઓને ખાવું છે એ નથી લઈ આપતા બોલો કરવું શું તો ફાઇનલી છોકરાઓ માટે પેકેટો પ્રતિક લઈ આવ્યા છે જેનુભાઈ અમારા જેનિશભાઈને પેટમાં દુખ્યા કરે છે તો બી ખાય છે અમારા વેદુબેન આવ્યા છે અમારા ઘરે રોકાવા માટે ક્યાં વેદુબેન હા દક્ષુભાઈ મજામાં અને અમારા સાહેબ ગાડી ચલાવીને અમે જઈ રહ્યા છીએ ડાકોર તો ગાઈસ ફાઇનલી અમે ડાકોર તો પહોંચી ગયા છીએ પણ અહીંયાથી લડાઈ થઈ ગઈ છે અહીંયા ગાઈસ અમે પહોંચી ગયા છીએ ડાકોર પણ ગાડી બહુ જ દૂર પાર્ક કરવાની અને ચાલતા ચાલતા જવાનું તો હું મારા લડ્ડુને લઈને ચાલતી ચાલતી મંદિરે જાઉં છું જેનિસની તબિયત સારી નહોતી એટલે એના પપ્પાએ એને ખભા પર બેસાડી દીધો અને મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે માખણ જો હે લે તો આપવાના તો ફાઇનલી અમારા લડ્ડુ ગોપાલને અમે લઈ જઈએ છીએ રણછોડરાયના દર્શન કરાવવા માટે મહારાજે અંદર અમારા લડ્ડુ ગોપાલને લઈ ગયા અને રણછોડરાયના પગે દર્શન કરાવીને હાર પહેરાવીને અમને લડ્ડુ ગોપાલને પાછા આપ્યા તો ગાઈસ મસ્ત મારા લડ્ડુ ગોપાલને અંદર રણછોડરાયને ત્યાં લઈ ગયા ત્યાંથી હાર પહેરાયો અને સરસ મજાના દર્શન કરાયા મારા લડ્ડુ ગોપાલે અને અહીંયા મારા લડ્ડુ ગોપાલ જોડે ફોટા પાડવા માટે એટલી પબ્લિક ભેગી થઈ ગઈ ને બહુ લોકોએ ફોટા પાડ્યા અને બહુ મજા આવી ગઈ મારા લડ્ડુ ગોપાલ ખુશ થઈ ગયા તો ચાલો હવે ગોળ પ્રદક્ષિણા ફરી લઈએ બધે હું આવી છું ડાકોરમાં ત્યારથી મારા લડ્ડુ ગોપાલ મારી પાસે રહેતા જ નથી કોઈનું કોઈ મારા લડ્ડુ ગોપાલને લઈને ફોટા જ પડાવે છે શું થાય છે હા ચાલો 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 મારી જોડે મારા લડ્ડુ ગોપાલ રહેતા જ નથી બસ બધા જોડે ફોટા પાડવા જ જતા રહે છે તમે લઈને બહાર ઉભા રહો ઉપર અમે આવીએ ગાઈસ જેનિસના પગ દુખતા હતા એટલે અમે થોડી વાર ડાકોરમાં રેસ્ટ કર્યો છે દક્ષુભાઈ પાણી પીવે છે અમારા વેદુબેન અને જેનિશભાઈ અહીંયા મસ્ત બેઠા છે ગાઈસ જેનિસને બિલકુલ સારું નથી એને ફટાફટ અમે પોપરિંગ ખવડાવીએ છીએ અને પાર્કિંગે આવ્યા આ લોકોને મેં અહીંયા રાખેલું છે ખાયણી પરાય તો હું ફટાફટ માર્કેટમાં આટો મારવા જાઉં છું તો ગાઈસ હું આવી ગઈ છું મારા લડ્ડુ ગોપાલ માટે પાયણું લેવાનું છે તો અહીંયાથી જોઉં છું મને ગમશે તો લઈશ નહીં તો હું આગળ જઈશ અને દક્ષ જેનિસ તેના પપ્પા બધા ત્યાં બેઠા છે તો પહેલાં હું જોઈ લઉં પાયણું કેટલાનું છે શું છે એમ પણ તો પછી મોંઘું પડે ને તો ગાઈસ પાયણાનું તો મેં કેન્સલ કર્યું કેમ કે 4000 રૂપિયા કહેતો હતો અને એટલું બધું કંઈ ખાસ હેવી પણ નહોતું તો પછી મેં કેન્સલ કર્યું અને અમારા લડ્ડુ ગોપાલ માટે વાંસળી
પાછળ મૂક્યું છે એમની માટે બાજટ અને ખાયણી દસ્તો લઈ આવી, પછી એ ઘરે જઈને બતાવું. તો ચાલો હવે કન્ટિન્યુ આપણે સુરત પહોંચવાનું છે. અને જેનિશ ને દક્ષ ને વેદુ ત્રણેય પાછળ બેઠા છે. અને મારા જેનિશભાઈની તબિયત સારી નથી. અહીંયાથી જઈને સીધા પહેલા તો અમે હોસ્પિટલ જ જઈશું, કેમ કે ખાતો પીતો નથી, પેટમાં દુખ્યા કરે છે. બાપાલાલ ગોમતી ઘાટના ગોટા ખાવા પહોંચી ગયા છે અમારા લડ્ડુ ગોપાલને લઈને. તો ચાલો પહેલા પેટ પૂજા કરીએ. તો જોઈ લો, આ 90 રૂપિયાના 250 ગોટા બહુ ફાઇન હોય. હા દહીં આપો ને, એક બહુ થઈ ગયું દહીં. ડાકોરના ગોટા ખાવા હું, વેદુ અને દક્ષ પહોંચી ગયા છે. અમારા લડ્ડુ ગોપાલને પણ અમારી સાથે લઈ લીધા છે ગોટા ખવડાવવા માટે. તો ચાલો પેલા લડ્ડુ ગોપાલને ગોટા ખવડાવીએ. તો ગાઈસ અમે લોકો ડિનર માટે ઊભા રહ્યા છીએ ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં. હવે જેનિસને ખાવું છે નાન, અને અહીંયા કાઠિયાવાડીમાં નાન નથી, પીઝા નથી, કશું જ નથી અંદર, બસ કાઠિયાવાડી જ છે. તો જેનિસભાઈ રડે છે અમારા કે ના મને આ જ ખાવું છે. એનો ઓલરેડી એ બીમાર છે. બટર રોટલી છે તો આ ભાઈ રડવા બેઠા કે મારે ખાવું જ નથી. શું કરીશું? અને અમારા દક્ષભાઈ જેનિસભાઈ તો જુઓ, અમારા લડ્ડુ ગોપાલને અમે લઈને આવ્યા છે. લડ્ડુ ગોપાલને હું ગોળ અને ભાખરી ખવડાવી દઈશ. તો ગાઈસ પહેલા હું મારા લડ્ડુ ગોપાલને જમાડી દઉં ગોળ અને મસ્ત કડક ઘી વાળી ભાખરી. અહીંયા આટલા મિલ છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, પનીરનું શાક, મારી માટે ભાખરી એન્ડ જેનિસ માટે રોટલી. પણ જેનિસભાઈ રોટલી ખાતા નથી અમારા. તો ગાઈસ ફાઇનલી પ્લેન રાઈસમાં માની ગયો છે. અમારા જેનિસભાઈ પ્લેન રાઈસ ખાય છે, નહીં ખાવા મૂકી દીધા, બસ ચાલે છે. तो गाइस खाना पीना हो चुका है. अब हम यहाँ से जाएंगे सीधा सूरत. और ये खाना छोड़ता ही नहीं है, बार बार खाने आ जाता है, बार बार खाने आ जाता है. खाना खा लिया फिर भी खाना खाता है. देखो लेवी हो तो तुम्हारी मर्जी, आपकी मर्जी, हमें क्या है, आपको लेना हो तो ले सकते हो वरना नहीं. वेदू ये हमारी बच्ची है लेकिन कुछ खेल नहीं रही है, बस ऐसे ही अपसेट बैठी हुई है, क्या कर सकते हैं. और हमने खाना खा लिया है, हमारे लड्डू गोपाल ने भी खाना खा लिया है. अब हम यहाँ से जाएंगे सीधा सूरत. तो देखो यहाँ पे इतने सारे मुखवास है. अरे ये रहने दे ना यार, क्या कर रहा है तू? नहीं अभी नहीं, मैं हाथ धोने, अरे मैं हाथ धोने जा रही हूँ ना, हाथ धोवा जाऊँ छू ने होशियारी महाराज खोटी. तो यहाँ पे इतने सारे मुखवास है. ये इमली है, ये आम है, और ये आम्बलिया है, ये क्या है, ये वो मिट्टी आती है ना वो है, ये जो घर पे मुखवास बनाते हैं वलियारी का वो है, और ये मिश्री है. तो सब मुखवास है ये. और मेरे जैनिस ने थोड़ा सा राइस खा लिया और कुछ नहीं. तो गाइस देख लो, यहाँ पे काठियावाड़ी होटल है, रेस्टोरेंट, ढाबा, और वहीं पे है मस्त प्लेग्राउंड बच्चों के लिए खेलने का. तो अभी बच्चे खेल रहे हैं, फिर बच्चे खेलेंगे, फिर हम जाएंगे. गाइस દક્ષ જેનિસ ને એના પપ્પા મસ્ત ચકડોળ ગોળ ગોળ ફેરવા છે. અહીંયા પર્સનલી જ છે, મતલબ આ કાઠિયાવાડી હોટલ વાળાનું. મસ્તીનું છે યાર. અને વેદુ ત્યાં આગળ મસ્ત એકલી હિંચકા ખાય છે. મેં કીધું તું બેટા પણ એ ચટાકા પટાકા તને ઓલરેડી પેટમાં ઇન્ફેક્શન છે એટલે લલ્લા ઇન્ફેક્શન છે બેટા. તો ગાઈસ જેનિસને ચટાકા પટાકા જ ખાવા છે, પણ ઓલરેડી એને ઇન્ફેક્શન છે. અમારું ફરવાનું અમે મૂકીને આવી ગયા પાછા એની માટે, પણ સમજતો જ નથી. તો ગાઈસ છોકરાઓ તો નથી છોડતો, પણ પૂતળાઓને આ છોકરો નથી છોડતો મારવામાં. તો ફાઇનલી માની ગયો છે. ચટાકા પટાકા ન લીધા અને વેફર અને ફરારી છે. અહીંયાથી સીધા સુરત ભેગા થઈએ ગાઈસ. બહુ લેટ થઈ ગયું છે. જો આય મારવા લાગી ગયો. બે ભાઈ લડે છે બીજા. હાથ ધોયા વગર ચાય અડે છે, હાથ ધોયા વગર. તો ગાઈસ અમારા દક્ષુભાઈ એક નંબરના મતલબી છે. એમને ગ્લવ્સ જોઈએ છે એટલે મમ્મા જે કહે ને તે કરે છે. મેં કીધું મારી સાથે હિંચકો ખાવા આવી ગયો. હું જેમ કહું એમ કરે છે, કેમ કે એને ગ્લવ્સ જોઈએ છે અને ગ્લવ્સ મેં આપવાનો વાદો કર્યો છે. કીપિંગ ગ્લવ્સ. હા બેટા
તો ચાલો ગાઈસ, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બાય કરજો. અને આ સાહેબ જો અમને ઘડીએ બોલાવા જ આયા કરે છે. હિંચકા નથી ખાવા દેતા. શાંતિથી હિંચકા તો ખાવા દ્યો. ચલો ગાઈસ, ચલો, બહુ મોડું થયું છે. 1 વાગ્યો છે રાતનો 1.